શું ગુજરાતમાં જે પ્રકારે દારૂ ઘૂસી રહ્યો છે, અનેક જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે, તો શું જિલ્લાના પોલીસવાળા કે પછી પ્રાઇમ એજન્સી હોય કે થાણા અમલદારોને તેની કોઈ માહિતી નહીં મળતી હોય કે તેમના પાસે કોઈ નેટવર્ક નહીં હોય? આવા સવાલો એટલા ઊભા થઈ રહ્યા છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે ફક્ત એક દિવસમાં 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ કરોડો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે. અને આ જ પોલીસની કામગીરીના સામે સવાલો ઊભા કર્યા છે કે શું પોલીસને માહિતી નથી કે પછી તેમની રહેમ નજર હેઠળ આ ધંધા ચાલી રહ્યા છે? વિગતવાર વાત કરીએ શું છે મામલો તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં ખાસ કરીને બોર્ડર વિસ્તારો છે ત્યાં દારૂ છે તે ઘૂસી રહ્યો છે, તે એક સત્ય હકીકત છે. અને સત્ય એટલે હકીકત છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ વારંવાર ગુજરાતના અનેક જિલ્લામાંથી દારૂ છે તે દારૂનું વહન થતી ગાડીઓ ઝડપે છે. હવે સ્ટેટ મોનિટરિંગ સેલ એક પછી એક જિલ્લામાં દરોડા પાડી રહી છે અને સ્થાનિક પોલીસની વાત કરો, સિનિયર પોલીસ અમલદારોની વાત કરો કે પછી જિલ્લાના પોલીસ વડાઓની વાત કરો, તેમને શું કોઈ પણ પ્રકારની માહિતી નહીં મળતી હોય? દરેક જિલ્લામાં પ્રાઇમ એજન્સી હોય છે, એલસીબી કે એસઓજી, તો શું તેમના પાસે કોઈ પૂરતું નેટવર્ક નહીં હોય કે પછી તેમની રહેમ નજર હેઠળ આ દારૂની ગાડીઓ પસાર થતી હશે? આવા સવાલો એટલે ઊભા થઈ રહ્યા છે કે વારંવાર સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં લાખો રૂપિયાનો દારૂ ઝડપી રહી છે. અને સતત પોલીસની કામગીરીના સામે સવાલો એટલે ઊભા થઈ રહ્યા છે કે જો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો ગાંધીનગરથી અલગ અલગ જિલ્લામાં પહોંચે છે અને દારૂ ઝડપે છે, તો સ્થાનિક પોલીસ જિલ્લાની પ્રાઇમ એજન્સીને તેની કેમ માહિતી નથી મળી રહી? ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સૌથી પહેલાં વાત કરવી છે સુરેન્દ્રનગર જે જિલ્લો છે તેનું જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાંની. તેમાં અમદાવાદ રાજકોટ હાઈવે પર આ એક મોટો ટ્રક હતો અને આ મોટા ટ્રકમાં જે બંધ હતો, જેમાં પાછળ મોટો ટાંકો હતો, તેમાં 1,31,00,000 રૂપિયા આસપાસનો કેવળ અને કેવળ દારૂ ઝડપવામાં આવ્યો છે અને તેમાં દારૂના બોક્સ પણ સંતાડવામાં આવ્યા છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની વાત કરો કે પછી જે જિલ્લામાંથી આ દારૂની ગાડી પસાર થઈ હશે ત્યાંની પોલીસની વાત કરો, તેમની કામગીરીના સામે સવાલો સ્વાભાવિક ઊભા કરી દીધા છે. આ મામલે પોલીસે ડ્રાઈવર અને ક્લીનર છે તેમને ઝડપ્યા છે, જ્યારે 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. આ જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ છે તેમાં ડીપી ભાટી નામના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્ટેટ મોનિટરિંગ સેલના છે, તેમને અને તેમની ટીમે આ કરોડો રૂપિયાનો દારૂ ઝડપ્યો છે. જ્યારે બીજી વાત કરવી છે જે મરીન પોલીસ સ્ટેશન છે, પૂર્વ કચ્છમાં મરીન પોલીસ સ્ટેશન આવેલું છે, ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ હાઉસ રેડ કરે છે, 7 જેટલી ગાડીઓ ઝડપે છે અને આ જ ઘરમાંથી 83 લાખ રૂપિયા આસપાસનો દારૂ પણ ત્યાં ઝડપવામાં આવે છે. અને આ મામલે 16 આરોપીઓ છે તેમને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. તો ત્યાં પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ દારૂ ક્યારે આવ્યો હશે, કયા કયા જિલ્લામાંથી આવ્યો હશે અને આ પોલીસને માહિતી તેની નહીં મળી હોય. કેમ કે 25-50 બોક્સ હોય ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ લાખો રૂપિયાનો દારૂ એક ઘરમાં પડો રહે છે અને સ્થાનિક પોલીસ કે જિલ્લાની પ્રાઇમ એજન્સીઓને ખબર નથી પડી રહી. આ સૌથી મોટો સવાલ છે અને ગુજરાતના સિનિયર પોલીસ અમલદારો કે પછી જિલ્લાના પોલીસ વડાઓને તેમની કોઈ માહિતી નહીં મળતી હોય કે દારૂ વારંવાર પસાર થઈ રહ્યો છે અને ખાસ કરીને રાત્રિના સમયે દારૂ પસાર થઈ રહ્યો છે તેવી ઘટનાઓ જે પ્રકારે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા છે તેના પરથી પ્રસ્થાપિત થાય છે. મરીન પોલીસ સ્ટેશનમાં પણ જે પ્રકારે આ દારૂ ઝડપાયો છે તેમાં પોલીસ ઇન્સ્પેક્ટર એવી પટેલની ટીમે આ દારૂ ઝડપ્યો છે અને એક જ દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગુજરાતમાં ફક્ત 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપે તો સ્વાભાવિક છે કે સવાલો ઊભા થાય. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.